જ્ઞાનગંગા ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, શું તમે જાણો છો, હિન્દુ ધર્મમાં એક એવું વૃક્ષ છે જેને સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એક સ્ત્રીએ અહંકારમાં આવીને આ પવિત્ર વૃક્ષને લાત મારી હતી અને પછી તેની સાથે જે થયું એ જાણીને તમારી આત્મા કંપી ઉઠશે, કારણ કે એ સુંદર સ્ત્રી માત્ર થોડી જ ક્ષણોમાં ભયાનક નાગણમાં બદલાઈ ગઈ હતી. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજની આ કથા માત્ર એક કથા નથી. આ કર્મ, અહંકાર, શ્રાપ અને મોક્ષનું ભયાનક રહસ્ય છે. જો તમે ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખો. ચાલો હવે શરૂ કરીએ આજની આ રહસ્યમય કથા. ક્ષીરસાગરની વચ્ચે અનંત શેષનાગ પોતાની વિશાળ કુંડળીઓ પર બિરાજમાન હતા અને તેમની દિવ્ય શૈયા પર ભગવાન શ્રીહરિ વિષ્ણુ ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠા હતા. આખું વૈકુંઠ શાંત હતું. ત્યારે જ નારાયણ 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 આ અવાજ સાથે દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા. પણ આજે તેમના ચહેરા પર ચિંતા હતી. ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે પૂછ્યું, દેવર્ષિ, આજે તમારા મનમાં કઈ વ્યથા છે? નારદજીએ હાથ જોડ્યા અને ધીમા અવાજમાં કહ્યું, હે પ્રભુ, હું મૃત્યુલોકથી પાછો આવી રહ્યો છું અને આજે મેં એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું. એક તરફ લોકો પીપળાના વૃક્ષને કાપી રહ્યા હતા અને બીજી તરફ કેટલાક સાધુઓ એ જ વૃક્ષની પૂજા કરી રહ્યા હતા. આખરે આ પીપળાનું એવું શું રહસ્ય છે? ભગવાન વિષ્ણુ સ્મિત કરવા લાગ્યા. હે નારદ, આજે હું તને એક એવી કથા સંભળાવીશ જે સાંભળીને તારો આત્મા પણ કંપી ઉઠશે. પૂર્વકાળમાં એક ગરીબ કઠિયારો રહેતો હતો જેનું નામ હતું હરિદાસ. તે દિવસ રાત મહેનત કરતો, પણ ગરીબી તેનો પીછો છોડતી નહોતી. ઘરમાં ભૂખ્યા બાળકો, બીમાર માતા પિતા અને આંખોમાં નિરાશા. એક દિવસ તપતા ઉનાળામાં હરિદાસ જંગલમાં લાકડા શોધી રહ્યો હતો, પણ આખો દિવસ વીતી ગયો. એક પણ સૂકું ઝાડ ન મળ્યું. ભૂખ, તરસ અને નિરાશા. હવે તે તૂટી ગયો હતો, પણ તેને ખબર નહોતી કે થોડા જ ક્ષણોમાં તેનું જીવન હંમેશા માટે બદલાવાનું હતું. અચાનક તેની નજર એક વિશાળ પીપળાના વૃક્ષ પર પડી. એ વૃક્ષમાંથી અજાણી ઠંડક આવી રહી હતી, પણ હરિદાસને તો માત્ર લાકડું દેખાયું. તે વિચારવા લાગ્યો, જો હું આ વૃક્ષની ડાળીઓ કાપી લઉં તો મારા બાળકો ઘણા દિવસો સુધી ભૂખ્યા નહીં રહે. અને બસ, તેણે કુહાડી હાથમાં લીધી અને જેમ જ પ્રહાર કરવા હાથ ઊંચો કર્યો તેમ જ આખું જંગલ ભયાનક અવાજથી ગૂંજી ઉઠ્યું. રોકાઈ જા, મૂર્ખ મનુષ્ય! હરિદાસ ડરી ગયો. તેના હાથમાંથી કુહાડી નીચે પડી ગઈ. તે ચારે તરફ જોવા લાગ્યો, પણ આગળ જે થયું એ જોઈને તેના હોશ ઉડી ગયા. પીપળાના મૂળમાંથી એક વિશાળ કાળો નાગ બહાર આવવા લાગ્યો. તેની આંખો અગ્નિ જેવી લાલ હતી. તે ફૂફારા મારતો હરિદાસની સામે ઊભો રહ્યો અને પછી ધીમે ધીમે તે નાગ ધુમાડામાં બદલાવા લાગ્યો અને એક સુંદર પરંતુ રહસ્યમય સ્ત્રીમાં બદલાઈ ગયો. હરિદાસનું શરીર કાંપવા લાગ્યું. સ્ત્રી ક્રોધથી બોલી, હે મૂર્ખ મનુષ્ય! તારી હિંમત કેવી રીતે થઈ આ દેવ વૃક્ષ પર પ્રહાર કરવાની? શું તને ખબર નથી? આ પીપળામાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ છે.
હરિદાસ ઘૂંટણીએ પડી ગયો. દેવી, મને ક્ષમા કરો. હું અજ્ઞાની છું. ગરીબીએ મને અંધ બનાવી દીધો છે. સ્ત્રીની આંખોમાંનો ક્રોધ થોડો શાંત થયો. તેણે ધીમે કહ્યું, હું કોઈ સામાન્ય સ્ત્રી નથી. હું એક શ્રાપિત નાગકન્યા છું. મારા પૂર્વજન્મમાં મારું નામ સુમતી હતું. હું ધનિક ઘરની દીકરી હતી, પણ મારા અંદર અહંકાર ભરેલો હતો. મારા પતિ ધર્મપાલ ધાર્મિક હતા, પણ હું ભગવાનનો ઉપાસ ઉડાવતી હતી. એક દિવસ સુમતીએ એક ગરીબ બ્રાહ્મણને પીપળાને જળ ચઢાવતા જોયો અને તે હસવા લાગી. એક ઝાડ તને શું આપશે? બ્રાહ્મણે કહ્યું, આ સામાન્ય ઝાડ નથી, આ દેવવૃક્ષ છે. પણ સુમતીનો અહંકાર 7મા આસમાને હતો અને પછી તેના જીવનની સૌથી મોટી ભૂલ થઈ. તેને ગુસ્સામાં આવીને પીપળાના વૃક્ષને લાત મારી દીધી અને એ જ ક્ષણે તેના શરીરમાં આગ જેવી બળતરા થવા લાગી. તે ચીસો પાડવા લાગી. તેના હાથ પગ વાંકા થવા લાગ્યા. ત્વચા કાળી થઈ ગઈ અને માત્ર થોડી જ પળોમાં એક સુંદર સ્ત્રી ભયાનક નાગણમાં બદલાઈ ગઈ. સુમતી જમીન પર તરફડવા લાગી ત્યારે એક સિદ્ધ મુનિ ત્યાં પ્રગટ થયા. તેઓ બોલ્યા, તું એ કેવળ વૃક્ષનું નહીં, સાક્ષાત શ્રી હરિનું અપમાન કર્યું છે. સુમતી રડવા લાગી. મને બચાવો મુનિદેવ. મુનિએ કહ્યું, 100 વર્ષ સુધી તારે આ પીપળાની રક્ષા કરવી પડશે અને જ્યારે તારો પતિ આ વૃક્ષને જળ અર્પિત કરશે ત્યારે જ તને મુક્તિ મળશે. આ સાંભળીને હરિદાસ સ્તબ્ધ થઈ ગયો. પણ અસલી રહસ્ય તો હજુ બાકી હતું. અચાનક આખા જંગલમાં દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને એ જ સિદ્ધ મુનિ ફરી પ્રગટ થયા. તેમણે હરિદાસ તરફ જોઈને કહ્યું, હે હરિદાસ, પૂર્વજન્મમાં તું જ ધર્મપાલ હતો. આ સાંભળતા જ હરિદાસના પગ નીચેથી જમીન સરકી ગઈ. નાગકન્યા રડતા તેના ચરણોમાં પડી ગઈ. હે સ્વામી, મને મુક્તિ આપો. હરિદાસની આંખોમાં આંસુ આવી ગયા. મુનિએ કમંડળ આપ્યું. જા, શુદ્ધ જળ લઈને આવ. હરિદાસ દોડતો સરોવર પાસે ગયો. જળ લઈને પાછો આવ્યો. આંખો બંધ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને ધીમે ધીમે પીપળાના મૂળમાં જળ અર્પિત કર્યું. પણ મિત્રો, જેમ જ જળનું પહેલું ટીપું મૂળને સ્પર્શ્યું, તેમજ આખું જંગલ સુવર્ણ પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. પીપળામાંથી દિવ્ય તેજ નીકળવા લાગ્યું અને નાગકન્યાનું શરીર બદલાવા લાગ્યું. થોડી જ પળોમાં ત્યાં એક દિવ્ય સ્વર્ગીય સ્ત્રી ઊભી હતી, સુમતી. તેની આંખોમાં આંસુ હતા. હે સ્વામી, આજે મારા જન્મોના પાપ ધોવાઈ ગયા. અને પછી સુમતી દિવ્ય જ્યોતિમાં વિલીન થઈ ગઈ. મુનિ સ્મિત કરીને બોલ્યા, હે હરિદાસ, આજથી તારા જીવનમાંથી દરિદ્રતા પણ સમાપ્ત થઈ ગઈ. નારદજીની આંખોમાં ભક્તિના આંસુ હતા. ધન્ય છો પ્રભુ. આજે મને સમજાયું કે પીપળો માત્ર વૃક્ષ નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં સાચા મનથી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો. અને તમારી આ ગુજરાતી જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર સદા બની રહે. જય શ્રી હરિ.
જય શ્રી કૃષ્ણ. ધન્ય